સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના લોટિયા ચોકડી બોડેલી ડભોઈ હાઈવે રોડ પર ફોન્કસ ગાડીમાં લઈ જવાતો કિંમત ₹6,01,584 ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ફોન્કસ ગાડી મળી કુલ કિંમત ₹14,21,584 મુદ્દામાલને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનો સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણા અધિકારી શ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રીઓને પ્રોહિબિશન ગેરકાયદે પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબૂદ થાય તે રીતેની સૂચના કરેલ જે અન્વયે એમએફ ડામર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર નવો એલસીબી સ્ટાફના પોલીસ માણસો સૂચના આપેલ જે અન્વયે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓએ ટેલિફોનથી સમજ કરેલ કે એક વાદી કરીને સુઝુકી કંપનીની ફોન્કસ ફોર વ્હીલ ગાડી રજિસ્ટર નંબર GJ 34N4774નો ચાલક ભારતીય બનાવટનો વગર પરમિટે વિદેશી દારૂ ભરી આવે છે। જે બાતમી હકીકતના આધારે બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણવાળી વાદળી કલરની સુઝુકી કંપનીની ફોન્કસ ફોર વ્હીલ ગાડી આવતા તેને કોર્ડન કરી ઊભી રાખવા ગાડીના ચાલક સાથે બાજુની સીટ પર બેસેલો ઈસમને પકડી પાડેલ અને પકડેલા ફોર વ્હીલ ગાડીમાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ મળી આવેલ જેથી ઉપરોક્ત પકડાયેલ ફોન્કસ ફોર વ્હીલ ગાડી રજિસ્ટર નંબર GJ 34N4774માં ગેરકાયદે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ 1392ની કુલ કિંમત ₹6,01,584નો પ્રોહિબિશન મુદ્દામાં તથા ઉપરોક્ત પોલીસ મુદ્દામાં હેરફેરમાં પડેલ ફોન્કસ ફોર વ્હીલ ગાડી જેની કિંમત ₹8 લાખ તથા મોબાઈલ નંગ 2 કિંમત ₹20,000 મળી કુલ કિંમત ₹14,21,584 મુદ્દામાલ કબજે કરેલ હોય જેથી પ્રોહિબિશન ગણના કેસ શોધી કાઢી સંખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।